અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. બનાસકાંઠામાં બનાસ ડેરીની ચૂંટણીમાં રોચક જંગ જોવા મળી રહ્યો છે. 16 પૈકી બાકી રહેલી 10 બેઠકો ઉપર આ જંગ જામ્યો છે અને 10 બેઠકો માટે કુલ 38 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. આજે ઉમેદવારોના ફોર્મ ચકાસણીની છેલ્લી તારીખ છે અને આવતીકાલે માન્ય ઉમેદવાર પત્રોની યાદી પણ જાહેર થશે. 29 તારીખે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. 30 તારીખે હરીફ ઉમેદવારોની યાદી અને ચિહ્નની ફાળવણી કરાશે. 10 ઓક્ટોબરે મતદાન અને 11 ઓક્ટોબરે ચૂંટણી પરિણામ છે. આપણે જણાવ્યું કે બનાસ ડેરીની આ હાઈ વોલ્ટેજ ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ ભાજપની શક્યતા વચ્ચે 6 બેઠકો બિનહરીફ થઈ, જેના પર શંકર ચૌધરીની પેનલના તમામ 6 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા, જેમાં રાધનપુરથી શંકર ચૌધરી, અમીરગઢથી ભાવાભાઈ રબારી બિનહરીફ છે, તો સુઈગામથી મૂળજી પટેલ, ડીસાથી કમળાબેન આલ બિનહરીફ થયા છે, જ્યારે ભાભરથી અંબાબેન ચૌધરી અને થરાદથી પરબત પટેલ બિનહરીફ ચૂંટાયા. જ્યારે કે 10 બેઠક પર ભાજપ સામે ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભરતા ચૂંટણી રોચક બની છે. વાવમાં માનીબેન ચૌધરી અને તેમના પતિ રાયમલભાઈ ચૌધરીએ સામસામે ફોર્મ ભર્યા છે. અને આ તમામ ચૂંટણી પરિસ્થિતિ પર વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે બનાસકાંઠાથી અતુલ ત્રિવેદી. અતુલ, ચૂંટણીનો જંગ બરાબર રોચક બની રહ્યો છે. શું પરિસ્થિતિ હાલ આપ જોઈ રહ્યા છો અને કઈ કઈ બેઠકો ઉપર શું પરિસ્થિતિનું આકલન સામે આવી રહ્યું છે? બનાસ ડેરીની જે ચૂંટણી છે એમાં કાલે જે ઉમેદવારો પત્રો છે ભરવાની અંતિમ તારીખ હતી, જેમાં ઉમેદવારી પત્રો ભરાયા છે. ને અત્યારે જે બનાસ ડેરીની ચૂંટણીમાં 10 બેઠકો છે, એમાંથી 38 જેટલા ઉમેદવારો મેદાનમાં છે. 16 બેઠકોની આ ચૂંટણી છે, જેમાંથી 6 બેઠકો તો બિનહરીફ થઈ ચૂકી છે. એટલે કે બનાસ ડેરીના જે ચેરમેન છે શંકરભાઈ ચૌધરી અને વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારી, તેઓ બિનહરીફ થઈ ગયા છે. આમ કુલ 6 બેઠકો તો બિનહરીફ થઈ છે. પરંતુ જે પ્રકારે પૂર્વ સાંસદ છે હરિભાઈ ચૌધરી, તેઓ પાલનપુર બેઠક પર છે, તો સહકારી આગેવાન છે અણદાભાઈ પટેલ, તેઓ કાંકરેજ બેઠક પર છે, વડગામ બેઠક છે, દાતા બેઠક છે. આ બેઠકો પર જો ચૂંટણી લડાય તો તેમાં રસપ્રદ જંગ થવાની પણ શક્યતા છે. કારણ કે જે પ્રકારે જે 6 બેઠકો બિનહરીફ થઈ છે, તેમાં શંકરભાઈની જે પેનલના ઉમેદવારો છે, તેમાં માત્ર તેમના ઉમેદવારો દ્વારા જ ફોર્મ ભરાયા છે, અન્ય કોઈ ફોર્મ નથી ભરાયા. પરંતુ આજે સૌથી મહત્વની બાબત એ છે કે જે જિલ્લાનું વિભાજન થયું છે બનાસકાંઠા અને વાવ થરાદ, એટલે કે વાવ થરાદના જે 6 સભ્યો છે, 4 સભ્યો તેઓ બિનહરીફ થયા છે, અને બનાસકાંઠાના જે તાલુકા છે તેમાં તમામ જે જગ્યાએ ઉમેદવારો ઉભા રહ્યા છે. એટલે આમાં પણ એક પ્રકારનું વિભાજન જોવા મળી રહ્યું છે. અને જે પ્રકારે આજે છે એ ફોર્મ ચકાસણીનો દિવસ છે, તમામ ઉમેદવારોની ફોર્મ ચકાસણી થશે અને ત્યારબાદ 29 સપ્ટેમ્બરે આ ફોર્મ પરત ખેંચવાની તારીખ છે. આની વચ્ચે સવારે જે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી સાથે ટેલિફોનિક વાતચીત થઈ હતી, એમાં પણ એમને જણાવ્યું હતું કે પાર્ટી ચોક્કસ મને મેન્ડેટ આપવાની છે, અને જે પ્રકારે અન્ય જે ઉમેદવારો છે તેમને પણ પક્ષના આદેશથી ફોર્મ ભરે છે. એટલે કે આ બધાની વચ્ચે બનાસ ડેરીનો જે જંગ છે એ આગામી સમયમાં રસપ્રદ થવાનો છે. બિલકુલ. તો આખરે આ તમામ પરિસ્થિતિ પર આપ નજર રાખતા રહેજો, પરંતુ જે પરિણામ આવશે તે કેટલું સ્પષ્ટ હશે અને કેટલું પરિણામલક્ષી હશે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે. એટલે કે 29 તારીખે ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે અને જે પરિણામ જાહેર થવા માટે તારીખ છે 11 ઓક્ટોબર છે. ચૂંટણી 10મી ઓક્ટોબરે યોજાનાર, એટલે કે મતદાન 10મી ઓક્ટોબરે થશે અને ત્યારબાદ પરિણામ જાહેર થશે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH.